આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે, ખંભાતમાં 100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, એટીએસનું મોટું ઓપરેશન. સોખડાની ફેક્ટરીમાં દવામાં વપરાતો પદાર્થ જપ્ત, 6ની ધરપકડ. પહેલા જ પાને એક અન્ય હેડલાઇન જણાવે છે, અમૂલે દૂધના ભાવ ઘટાડ્યા, 3 ઉત્પાદનમાં ₹1ની રાહત. ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના લીટરના પાઉચમાં મળશે ફાયદો. કચ્છ મિત્રના અંદરના પાને એક હેડલાઇનમાં અંજારમાં ભૂકંપમાં શહીદ થયેલા ભૂલકાઓની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, વાલી મંડળ દ્વારા આયોજન. ધ્વજવંદન અને નાના બાળકોને તિરંગા વિતરણ કરાશે. સાથે જ એક અન્ય હેડલાઇન જણાવે છે, અંજારના મેમોરિયલ પાર્કમાં પ્રાર્થના હોલ નિર્માણ પામશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ કર્મીઓની યાદમાં દર વર્ષે યોજાય છે શ્રદ્ધાંજલિ સભા. વાલી મંડળની લાંબા સમયની માગ સંતોષાઈ. શહેર ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરાઈ હતી. કચ્છ મિત્રના છેલ્લા પાને ઠંડીના સમાચારમાં નલિયામાં 7.2 ડિગ્રીએ ઠંડીનો ચમકારો વધ્યો. અન્યત્ર આંશિક રાહત. 8 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે કે 35 વર્ષમાં 6 વિભાગના સચિવ રહી ચૂકેલા પંકજ જોશી નવા ચીફ સેક્રેટરી. 4 વર્ષ સીએમઓમાં હતા. 10 મહિના પછી જોશી નિવૃત્ત થશે. પછી M.K. દાસ CS બનશે. દિવ્ય ભાસ્કર અંદરના પાનાના સમાચાર. કચ્છના કારીગરોને PMJY લોન મળી રહે તે માટે સકારાત્મક કાર્યવાહી થઈ રહી છે. ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશનના અધ્યક્ષે ભુજમાં 350 ટૂલ કિટનું વિતરણ કર્યું. અન્ય એક સમાચારમાં ભુજ જનરલ હોસ્પિટલમાં અત્યાર સુધી થાઇરોઇડના 3000 ઓપરેશન કરાયા. થાઇરોઇડ જાગૃતિ માસ નિમિત્તે નિષ્ણાત તબીબે આપી વિગતો. કેન્સરના ઓપરેશન પણ કરાયા. હું ધારા અધિકારી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે, ભુજમાં સરકારી 4000 ચોરસ મીટર જમીન ઉપર દબાણ, બિનખેતી પ્રક્રિયામાં ગેરરીતિ, નિયમ વિરુદ્ધ થઈ રહેલા બાંધકામ અંગે રજૂઆતો છતાં કોઈ જ કાર્યવાહી નહીં. બાંધકામ અટકાવી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરાઈ. અન્ય એક સમાચાર છે, કચ્છની શાળાઓને સૂચના છતાં છાત્રોની અપાર આઈડીની કામગીરી માત્ર 35%. આધાર કાર્ડ અને યુડાયસના નામમાં નાની મોટી સ્પેલિંગ ભૂલના કારણે બનતી ન હોવાની રાવ. અન્ય હેડલાઇન જોઈએ તો વૈશ્વિક સોનાના ભાવ ઝડપી ઉછળી ઊંચામાં ઊંચા $2800 નજીક, એટલે કે સોનું ₹83,000ની ટોચે. તેજીનો નવો ઇતિહાસ. ચાંદી પણ ઉચકાઈ. પેલેડિયમ $1000ને આંબી ગયું. ઈશા ઉપાધ્યાય. સંદેશના અંદરના પાનાના સમાચાર. નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતા લોકોમાં નિરાશા. ચૂંટણી થાય ત્યારબાદ વિકાસની ગાડી પૂરપાટ વેગે દોડશે તેવી આશા. નખત્રાણાના લોકો 2.5 વર્ષથી નગરપાલિકાની ચૂંટણીની પ્રતીક્ષામાં. નગરપાલિકામાં ચૂંટાયેલી બોડી ન હોતા વિકાસના કામો થતા ન હોવાની રાવ. સંદેશના અંદરના પાને સમાચાર છે, મુન્દ્રા પોલીસ દ્વારા 17 અરજદારોને 16.59 લાખનો મુદ્દામાલ પરત અપાયો. ગુમ થયેલ, ચોરી થયેલ મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓનો સમાવેશ. બોર્ડર રેન્જ IGP અને SPના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો. અંદરના પાનાના અન્ય સમાચાર. શિયાળાની સિઝન લાંબી ચાલશે તેવી શક્યતાને પગલે લીલા શાકભાજી સસ્તા. ભુજમાં ટમેટાના ભાવો તળિયે પહોંચ્યા. હોલસેલમાં ₹4 થી 10નો ભાવ. સંદેશના ભુજ પેજ પર સમાચાર છે, સ્મૃતિવનમાં આર્મીના હથિયાર પ્રદર્શનથી લોકો રોમાંચિત. ફિલ્મ કે ટીવીમાં જોવા મળતા હથિયારો પ્રત્યક્ષ નિહાળીને લોકોએ સેલ્ફી પડાવી. બોફોર્સ તોપ, રોકેટ લોન્ચર, લાઇટ મેગેઝિન સહિતના હથિયારો જોઈ લોકો અભિભૂત થયા.
હું નીરજ મચ્છર. દયા, કરુણા અને અહિંસા આપણા સંસ્કૃત સમાજના 3 આધાર છે. જીવો અને જીવવાદો એ રાષ્ટ્રની સંસ્કૃતિની નાભીમાંથી નીકળેલો નાદ છે. પશુ, પ્રાણી કે જીવજંતુ તરફથી આપણી રુજુતા અને કાળજીમાં વણાયેલો કલ્યાણ સંદેશ પ્રાણીઓ તરફ આચરાતી ક્રૂરતા વચ્ચે રૂંધાયેલો રહ્યો છે. પ્રાણી કલ્યાણ પખવાડિયાની 14 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાય છે. તેની પર થતા અત્યાચારો પર હવે કાયદાકીય રક્ષણ મળતા બંધ થયા. આદિકાળના પુરાતન ચિત્રોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે પ્રાણીઓ માનવ ઉત્પત્તિ પહેલા આ પૃથ્વીના રહેવાસી છે. આપણે તેનું જતન કરવું એ જ પ્રાણી કલ્યાણ પખવાડિયાની સાચી ઉજવણી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર